ભરૂચ સક્રિય પત્રકાર સંઘની વાર્ષિક સામાન્ય સભામાં સર્વાનુમતે 2 વર્ષ માટે પ્રમુખ તરીકે દિનેશ અડવાણીની નિમણૂક કરવામાં આવી હતી। ભરૂચ જિલ્લા માહિતી કચેરીના હોલ ખાતે ભરૂચ સક્રિય પત્રકાર સંઘના તેને 10 વર્ષ પૂર્ણ થતા 11મા વર્ષમાં પ્રવેશ થતા વાર્ષિક સામાન્ય સભા મળી, જેમાં વિવિધ એજન્ડા ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। જેમાં તારીખ 31/1/2024ના રોજ ખાસ મળેલી સાધારણ સભાના તમામ ઠરાવોને વંચાણે લઈ બહાલી આપી દેવામાં આવી હતી। સાથે કારોબારી બેઠકોમાં લેવાયેલ તમામ ઠરાવોને વંચાણે લઈ તેને પણ સર્વાનુમતે બહાલી આપી દેવામાં આવી હતી। સભામાં વાર્ષિક હિસાબો પણ રજૂ કરવામાં આવ્યા હતા અને સાથે સાથે 1000 સભ્યોના સૂચનોને પણ ધ્યાનમાં લઈ તેની નોંધ લેવામાં આવી હતી। ત્યારબાદ વર્ષ 2024-25 અને 25-26 માટે ભરૂચ સક્રિય પત્રકાર સંઘના પ્રમુખ તરીકે દિનેશ અડવાણીના નામનો પ્રસ્તાવ મુનીર પઠાણ દ્વારા મૂકવામાં આવ્યો હતો। તેને જીતુભાઈ રાણાએ ટેકો જાહેર કર્યો હતો અને આ અંગે હાજર તમામ સભ્યોએ દિનેશ અડવાણીના નામ ઉપર સર્વાનુમતે ઠરાવ પસાર કરી તેઓને સંસ્થાના નવા પ્રમુખ તરીકે જાહેર કર્યા હતા। આ વાર્ષિક સાધારણ સભામાં સભ્યો દ્વારા કેક કાપીને સંઘના સ્થાપના દિનની ઉજવણી પણ કરી હતી। સભાના અંતે રાષ્ટ્રગીત ગાઈને આ સામાન્ય સભાને પૂર્ણ જાહેર કરવામાં આવી હતી।